6000 કરોડનું ફુલેકું ફેલાવનારા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને દબોચી લેવા માટે સીઆઈડી એક્શનમાં છે। ત્યારે મહાઠગનું માર્કેટિંગ ખુદ ધારાસભ્ય જાણે કરી રહ્યા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમારોહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નેતાજી ખુદ મહાઠગની સ્કીમનું માર્કેટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે। પોતાના ઉદ્બોધનમાં ધારાસભ્ય ધવલ ઝાલા જણાવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહને 1 ના 2 અને 2 ના 4 કઈ રીતે કરવા તે સારી રીતે આવડે છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે। એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય। એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં ધારાસભ્યનો આ વિડીયો વાયરલ થતા તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મારી વાતને અલગ રીતે ન લેશો। તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મતડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક, તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5000 લઈ, અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5000 થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે। અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ। આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે। ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે। કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય।